નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 આર્થિક વિકાસ એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યામાં લખો। આર્થિક પ્રવૃત્તિ એમાં આવશે બી શિક્ષક, બિન આર્થિક પ્રવૃત્તિ એ સમાજ સેવા, સેવા ક્ષેત્ર એમાં આવશે ડી બેન્કિંગ, માધ્યમિક ક્ષેત્ર એમાં આવશે ઈ નાના પાયાના ઉદ્યોગો। આગળ જોઈએ ખરા ખોટા લખવાના છે। નીચે આપેલા વિધાનો વાંચી ખરા સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો। 1. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $753 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે। ખરું? વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો ખોટું। 2. માધ્યમિક ક્ષેત્ર વિભાગને સેવા ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। ખરું? 3. સાધનો મર્યાદિત હોવાથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। ખરું? બીજામાં ખોટું, ત્રીજામાં ખરું, ચોથું બજાર પદ્ધતિને વ્યસ્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, એમાં આવશે ખોટું। પ્રશ્ન 3 છે, કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે, માથાદીઠ આવક। 2. વિકાસશીલ દેશમાં વસ્તી વધારો હોવાથી વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધુ હોય છે। 3. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। 4. બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે। 5. વિકાસશીલ દેશમાં દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે। પ્રશ્ન નંબર 4 છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્ન સામે આપેલ ખાનામાં લખો। 1. વિકાસશીલ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? 1. ખેતી। 2. નીચે આપેલ વિકલ્પોમાંથી કયો દેશ વિકસિત દેશ છે? બી અમેરિકા। 3. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્પાદનના સાધનોની 4 વિભાગમાં વહેંચણી કરાઈ છે, જેમાંથી એક ઉત્પાદનનું સાધન ખોટું છે તે જણાવો। એમાં આવશે નિયામક। 4. આર્થિક પ્રવૃત્તિમાં એક પ્રવૃત્તિ ખોટી છે તે જણાવો। એમાં આવશે માતા પોતાના બાળકને ઉછેરે। 5. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકાસશીલ। 6. વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? $775। 7. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? બજાર પદ્ધતિ। 8. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? પ્રાથમિક। પછી છે, આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। 1. દેશની કુલ આવકને શું કહેવામાં આવે છે? દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। 2. બજાર પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવાય છે? બજાર પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો વ્યક્તિ માલિક દ્વારા લેવાય છે। 3. બજાર પદ્ધતિ અન્ય કયા નામથી ઓળખાય છે? બજાર પદ્ધતિ મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। 4. સેવા ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? સેવા ક્ષેત્રમાં વ્યાપાર, માર્ગ, પરિવહન અને સંચાર માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ વગેરે। 5. ગરીબ કોને ગણવામાં આવે છે? ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય તેવા લોકો ગરીબ કહેવાય। પછી છે પહેલો પ્રશ્ન, મોટા પ્રશ્નના ઉત્તરમાં બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે, સમજાવો। બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે। હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે। આ પ્રક્રિયાના કારણે અનેક નવા સંશોધન થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે। બીજું, આર્થિક પ્રવૃત્તિને 3 વિભાગમાં વહેંચવામાં આવેલ છે,
જેમાંથી પ્રાથમિક ક્ષેત્રની માહિતી આપો. અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે. 3 મિશ્ર આર્થિક પદ્ધતિની મર્યાદાઓ જણાવો. આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાધ્યતા, આર્થિક વિકાસનો નીચો દર. 4 બજાર પદ્ધતિના લક્ષણોની ચર્ચા કરો. 1 ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. 2 બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. 3 ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. 4 સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. 5 સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. 1 ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. 2 સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. 3 આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફારો સૂચવે છે. આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક બંનેનો નિર્દેશ કરે છે. ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. હવે આવે છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. 1 ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ બાજુ જે પ્રવૃત્તિઓ હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તેઓ આવક મેળવીને અથવા ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. તેઓ કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેમની પ્રવૃત્તિઓ બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય છે. પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે સમજાવો. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે, જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશી વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. 4 વિકાસશીલ દેશમાં કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન જણાવો. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતા પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. 5 વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે તે સમજાવો. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. પછી તે કારણ આપો. ભારતીય અર્થતંત્રના વ્યવસાયિક માળખામાં પરિવર્તન આવ્યું છે. આર્થિક પ્રવૃત્તિઓના વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. 7 ઉત્પાદનના એક સાધન તરીકે જમીન વિશે જણાવો. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. જરૂરિયાતો અમર્યાદિત હોય છે સમજાવો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે.
ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ આપો. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે. તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે. તેમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય. બજાર પદ્ધતિના બજાર તંત્રમાં સરકારની ભૂમિકા નહિવત હોય છે અથવા હોતી નથી. તેથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાચી કહી શકાય. ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવક ક્રમશઃ વધતી ગઈ છે. દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચાર સેવાઓનો વપરાશ વધ્યો છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. અગાઉની તુલનામાં લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. અગાઉની તુલનામાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પછી મિશ્ર અર્થતંત્ર પદ્ધતિનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સવિસ્તર જણાવો. મિશ્ર અર્થતંત્ર એટલે કે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. લાક્ષણિકતા જોઈએ. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, સિંચાઈ, રસ્તાઓ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. એટલે કે આ ક્ષેત્રોની માલિકી રાજ્ય સરકારની હોય છે. 2. કૃષિ, વ્યાપાર, ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વગેરે ખાનગી ક્ષેત્રમાં રહે છે. એટલે કે આ ક્ષેત્રોની માલિકી વ્યક્તિગત હોય છે. એક એવું સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે. માર્ગ, પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. 5. તેમાં નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવા માટે ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન કરવામાં આવે છે. પછી સમાજવાદી પદ્ધતિનો અર્થ આપી તેના લક્ષણો સવિસ્તર જણાવો. આ પદ્ધતિનો ઉદ્ભવ બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતાઓના પરિણામે થયો હતો. સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનમાં સાધનોની માલિકી રાજ્યની હોય છે. તેમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. આ પદ્ધતિની આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજ કલ્યાણ હોય છે. તેમાં શ્રમિકોને કામના બદલામાં વેતન આપવામાં આવે છે. તેમાં વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી. તેમાં રાજ્ય સંચાલિત કારખાને ઉત્પાદન માટે જરૂરી મૂડી, નાણું, કાચો માલ, યંત્ર સામગ્રી વગેરે પૂરા પાડવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે. આ પદ્ધતિમાં આવકની વહેંચણી વાજબી અને સમાન ધોરણે થાય છે. પરિણામે દેશમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો દૂર થાય છે અને શોષણ નાબૂદ થાય છે. 3. ઉત્પાદનના સાધનો કેટલા વિભાગમાં વહેંચાય છે? દરેક વિશે વિસ્તૃત માહિતી આપો. 4 વિભાગમાં વહેંચાય છે. 1. અમર્યાદિત જરૂરિયાતો. માનવ જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો નથી. તે સતત વધતી જાય છે. એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. 2. જરૂરિયાતનો અગત્યાનુક્રમ. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાત વધુ અગત્યની છે તે નક્કી કરી જરૂરિયાતોની અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે. 3. મર્યાદિત સાધનો. કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ એ ઉત્પાદનના મુખ્ય સાધન. આ સાધનો મર્યાદિત છે તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે. 4. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતા વધારે ઉપયોગમાં આવતું હોય તો તે અનેક ઉપયોગો ધરાવે છે. તે સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક ઉપયોગો છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.